પુત્ર પુત્ર આ ખાટલા ને છે ઊંઝા કૂતર ચમ બિયાય છે બાળક અલ્યા હાલો માં દાદો નહીં લાગતા તમે અલા દાદો દાદો બેટા તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એ તો પણ તમે ખરાબ પરિસ્થિતિ આલી જ્યાં ખરાબ જ હોય કી આ ભેજોના ધોરણ પડે મરી જાઉં છું ને હાથી ભાગ્યો થઈને ફરું છું આ નહીં તમે કોઈ જમીન વધારી કે નહીં કશું કોઈ ઢોરા કે કશું કોઈ આલીને જ્યાં છો તમે હે શું વધારી તમે મને નહીં કહેજો શું વધારી આ દાદી નહીં વધારી તે આ દાઢામાં શું રાખ્યું છે આ તો વળી તાર તો હોનાના ઝવેરાત છે બેટા રેહ ના કરીશ તો નારી રડો તો શું કરું તમે ચો આગળ હોનાના ઘોડિયા દાટી ગયા છો તે હવે આયા છો એટલે તને એટલે ખબર પડી હું કોણિયા કાઢવા આવ્યો મતલબ તમે ઘોડિયા કાઢવા આયા કાઢવા જ નહીં આવ્યો પણ તને કહેવા આવ્યો હું એવું ચોકડ તો ઘોડિયો બેટા પોતિયા વાહણા ના રોડે હા હા હાદરિયા તળાવે હા હા કોકડાની ન્યા છે હા 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 કશું નહીં એ જાતો જ ના પણ હા એ જ હાદરિયા તળાવમાં હા એક દેશી બાવળ છે અને દેશી બાવળ ના ન્યા છે હા દેશી માટલું છે હા અને એ માટલામાં હા સોનાનો કણિયો દાટ્યો બેટા મન में लड्डू फूटा ये कोनियाમાં સોનાના ઝવેરાત बेटा मन में दूसरा लड्डू फूटा દાદા એ શું મજાક કરો તમે મને ખબર છે ગોમમાં નવરા ગપ્પા જ મારી ખાતા હતા તમે मरेलो आदमी को दर झूठू ना बोले હું ના માનું હે ના માનું હું અલ્યા તું માનતો નહીં પણ હું તને કહું રે તું અહીંયા જા જો હોનાનો કુણિયો ના મળે ને તો મારે મરી જાવ તમે વળી તો જીવતા છો અલ્યા હું તને હાસુ કહું છું લે અલ્યા તું એ જગ્યાએ પહોંચી જા લે હોનાનો કુણિયો મળશે તને અને કુણિયામાં નવરા ઝવેરાત છે લે દાદા હાચું કોણ તમે હાચું એકદમ હાચું એકદમ હોનાનો ગુણિયો હોનાનો ગુણિયો હોનાનો ગુણિયો હોનાનો ગુણિયો દાદા હાચું કોણ હોનાનો ગુણિયો હે ને હા હોનાનો ગુણિયો વાહ વાહ દાદા હોનાનો ગુણિયો દાદા એટલે હોનાનો ગુણિયો દાદા મારું ઓળખ્યું દાદા કીધું છે હોનાનો ગુણિયો દાદા આજ મજાક તો ના કરે મારું આ સપનું હતું ભલે સપનું રહ્યું પણ સપનામાં દાદા હાજુ કઈ ગયા છે એમને વાટનું ન માલ્યું એમને તળાવનું ન માલ્યું છે નક્કી મારો દાદો એવું ઈચ્છે છે કે હું માલદાર થઈ છું હોનાનો ગુણિયો ઝવેરાત તો બધું મારા ઘેર હોય ઓ તો મને પૈસા વાળો થવા દે કોઈ ના રોકે હા મારો સૌથી જીગરી ભાઈબંધ ને ખાલી એકલા કહી દઉં અને જઈને ગુણિયો કાઢતા આવું બરાબર હા પેલું એક જોરદાર વાત છે તું ખાલી આવી જા આપડા વાડે આય તું ખાલી આજની જે વાત છે ને એટલે મતલબ કરોડપતિ જેવી વાત ચોમાં વારી કરતો ની હા અને તું આવી જા ખાલી ભાઈ તું આય ખાલી તું આય તો પછી તો સોનો જલસો પડી જાય આય એ દાદા થેન્ક યુ તો વધારે ને પણ કમસે કમ આઈને કહી તો જા હોનાનો ગુણિયો જો હોનાનો ગુણિયો મળે છે તો તમને ફરીથી હરાજ નાખ્યો અને બે પૂરી વધારે ખવડાયો
વિશ્વાસ રાખજો પૈસા પૈસા શું ભાઈ અલા, આ ભઈલું આય આજની વાત એટલે ફોન પર કર્યો તને કોક? અરે ભાઈ હું તને શું કહું શું કેવું કોક ક્યાં ખબર પડે ને? વાત થયું છે હા કેમ છે કે રાતે મારા દાદો સપનામાં આવ્યા છે ના હોય તાર દાદો હા શું આજ કીધું? ખાલી આયા નહીં હા દાદાએ કીધું છે આખું મને એડ્રેસ આલ્યું છે ને એમને વર્ષો પહેલા હોનાનો ગુણિયો દાટ્યો હતો ને એનું એડ્રેસ આલ્યું છે બુડા હોનાનો અને તારો દાદો તારા દાદે હોનું બોનું પાડ્યું છે કે નહીં? વાત કરે હોનાનો આખા ગામમાં ભીખ માજી માજીને ખાતો ઈ શું હોનું પાડે હે? અલ્યા ભાઈ ભલે એમને આખી જિંદગી ભીખ માંગી બાકી મારા દાદાએ કીધું તું કે મરેલો મોણા કદી ખોટું ના બોલે ઓવે મારું બેટું ઈ વાત તારી હાચી હો. હવે તો મરીને થોડી કોઈ ગપ્પા મારવા આવતો છે મોણા યાર તપનો એ તો વાત હું મોન મરેલો મોણો કદાચ ખોટું ના બોલે. હવે હું પણ તને હવે- વાત કહું છું જો અપાળ હા આ પેલી વાડ છે ને જી તો આપણે જવું જ પડશે અહીંયા. આજે જઈએ હા એમ દોતાળીન ગંદાળીન હળવું બોલ તાર તો દિવાલ ને કોણ હોય હે? હોય યાર ને. તો કોક વાપરી ગયું ને તો આપણે પેલા જતું રહે એટલે હા, પણ કશો વાંધો નહીં, ભલે દિવાલ કોણ રહ્યા અલે એમ તન તો યાર શું પણ કહું? દિવાલ મોઢું થોડી વાત ચોક કોઈને જઈને કે હશે કોને તો આપણે જશે મારે ઓને શું અમદાવાદ ડોબા ને તું પોતા ચૂપચાપ હેડજે હારે હે હેડો હેડો એ હા હળવો નહીં ઉતાવળ કરતો અરે હા ઉતાવળ છે પણ મારા બૂટ ચોઈ ગયા તું જો ખાલી ભાઈ આપણે બે આવા માલદાર થઈ જજો ગામમાં તું જો પછી તો ગામમાં આપણે બેરડો મરડી લઈને મરજે BMW લઈને મરજે હા 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 BMW હા આરે તો લેવી જ છે વરઘોડો કાઢજે તું ગામમાં આ તું હા, કોદાળી હું કોદાળ, પાવડો તું પાવડો લે પાવડો લે પાવડો લે સાજો હા. અલ્યા હે હદેરી આમાં ગુણિયો ડાટ્યો ટાટાટાંગ, ટાટાટાંગ, ટાટાટાંગ. આજે હે, હું જાણો કે હે દેવી આમાં ગુણિયો દાટ્યો મારા દાદે લેવા જાવો જાઓ ગુણિયો જાવો લેવા મારે હા મમ્મા બડી હાલો લો લો ક્યાં હોય યાર ખાવા દે જે આવે હાલો લો લો હાલો લો લો હા અલ્યા એ ઓય આ શાના ખેલ કરો અલે શું એટલે હે આ પકવા કોકના પૈસા નહીં આલવાના લે પૈસા કાલીન બેઠું ચાલનું એટલે પણ હાલ છે લુખવાડ આ ચારનો પૈસા તારા કન માગું લે આ ચારનો પૈસા તું ખાલીન બેઠું તને કોમ શરમ આવે છે કે કોકના પૈસા આલ દેવા પડી હે આ કાયમ અમાર ટકા ખાવાના હે હાલ દેવા પડ્યો ભાઈ તમે લે આટલા કેટલા પૈસા માંગો આટલી બધી ટેડી કરો હે અલ્યા કેટલા માંગો 17,000 તમે હે? કેટલા માંગો તમે એમ કહો ખાલી માશારો આજ આલ દેહો હે કેટલા માંગો 17,000 અરે વળી 70 માટે છે વળી તે આટલી પત્તર પાડો વળી એક કામ કર આજ હોજે તમે પૈસા હાલ દેજો જાઓ લા હોજે આલ દે એટલે તારા બાપ દાદા કોઈ કોણીઓ કાલીન ગયા છે તું હોજે કાઢીને પણ પૈસા આલ દે મને શી ખબર નહીં ગયો યા એ હા શું તમારે હોજે પૈસા આલવાના છે કે નિયમ કે તું એ તો બરોબર પણ બાપ દાદા ગુણ્યો ના બધું એટલે તમે કેવા શું માંગો હા હે હું તો ખાલી કહેવત કહું છું આ છે ને ગુણિયાન ગુણિયાની વાતો કરો તમે તમને કોઈ ખબર નહીં એમ ને શાની ખબર લે મારા પૈસાથી મતલબ હા એવું એમ ને હા પૈસા તમારા હોજે મળી જશે હોજે મળી જાય તમારા હોનાનો ઘોડો હમણાં હોનાનો હુરજ ઉગવાનો અમારો હોનાનો હુરજ આજે ઉગવાનો હા બરાબર પૂરો ભગવાન હા તમે તાર રસ્તો પકડો તમારે તમને પૈસા મળી અને જાય આ કોદાળી ને પાવડા ને બધું ચો લઈ જાઓ એ તો ટાળીઓ ખોરવા ચાલે આ કોની ઢાળીઓ છેતર હોય ઢાળીઓ ખોરો તમે એલા ભાગે વાયેલું હા છે ને ભાગે યાર. વાય છે એને ઢાળ્યો ખરા જા હું તો યાર માર નોકરી હમણાં હોય છે તો આ ભાઈબંધ ને ભેગો થવા હા. બીજું કોઈ નહીં. થોડા ભાગે ભાગે કોઈ હાલે એમ નહીં વાંધો ના હોજે પૈસા મળી જશે ભાઈ હવે તું તારો રસ્તે પકડ અને અમે અમારા રસ્તે આ જોડો ટૂંકમાં તું તારા રસ્તે અમે અમારા રસ્તે આ જોડો હેડો નીકળીએ હસતે હસતે હા અરે
મારા ઓળખ્યા કોક નહોતું કરે એવું લાગે છે. સરપંચ ને ફોન કરવા દે. હલો, શું કરો છો? હા, ગોમના 2 જણા મારા ઓળખ્યા પાવડા કોદાળીઓ લઈને ચોક ખોદવા જાય એવું લાગે છે. કોક ઘડાની ને બળાની કોક વાતે વાતે એવી વાતો આવતી હતી. હા, એટલે મને કોક કાળું લાગે છે. જ્યાં સુધી હમણાં તળાવ આપડે નહીં પેલું હમણાં જ્યાં છે. હા, તો તમે આવો તો આપડે 2 જણા હતા. હા, તમે યાર સરપંચ હંગાત હોય તો યાર મને કોઈ ટેન્શન ના રહે. હા, તમે આવો. હા, જલ્દી આવો. લ્યા સરપંચ કેટલા રહ્યા ના પેલા મારા ઓળશા પહોંચી જાય છે કે ચો જાય આમ તો જઈ છે તળાવ હમ આયા કે બોલ્યા શું તું કે? લ્યા હું શું કહું છું આ પેલા આપડા 2 જણા નહીં પેલા ચેલ્લા વાહ વાળા હા એ મારા ઓળશા હું 4 વર્ષથી પૈસા માંગુ હરો પૈસા હાલતો નહીં કેટલા તે માંગતો? 17,000 રૂપિયા ઓહો. તે હમણાં હોય મને મળ્યા તે હાથમાં કોદાળી પાવડા ને મારા ઓળશા મેં તો પૈસા માંગ્યા ને તો મારા ઓળશા ગરમીથી કે હમણાં હોજે હાલ દઉં છું ઓમ ને તેમ ને એવું બધું કેતા હતા કોઈક વાતમાં કુણ્યો ને એવું બધું કોઈક દાદા ને કુણ્યો ને એવું બધું કેતા હતા. મારો ઓળશી કોઈક કાળું લાગે મને જ્યાં સુધી હમણાં આપડે હદી તળાવ નહીં એ હમણાં જ્યાં છે વાહણ વાટી દી ઈ રહ્યું એટલે મેં તમને બોલાયા છે ને આપડે 2 જણા ચીડે છે કોક જોવા શું કરે રાઈ રહ્યા હેડો જોવા દે હેડો. લે મોંઘા થાવ હેડો હેડો હેડો. ભાઈ હું શું કહું છું હા આ કોઈ ઓપડો ને કોઈ આવને ન આખું બધું તમને ખબર છે ને બધું રબા થોણ દઈ જશે ને ભાગ પડી જશે મોય લે ના થાય ના તું ચિંતા શું કરે લે જોજે હમણે હાય લ્યા સરપંચ તમે ફોન મેલો ના હા એવું લે આરી વાટે જ જા ક્યાં આઈ આરી વાટે જ જાસી હું એમ તો ઓછી વળ્યા ને હું તાચી રહ્યો છું હમણાં જ જા સીધી સીધા વાટ પાછી તળાવમાં જ જાય હરી તમે હેડો